નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 ચાલુ કરીએ છીએ. વિકલ સમીકરણ. વિકલ સમીકરણ એને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્શિયલ ઇક્વેશન. એમાં જો લેક્ચર નંબર 1 જોઈએ છીએ. લેક્ચર નંબર 1. તો વિકલ સમીકરણ કોને કહેવાય? બરાબર બરાબર વિકલ સમીકરણ કોને કહેવાય? એટલે વિકલ એટલે વિકલિત પર આધારિત થશે, એનો મતલબ એવો થયો. જો તો વિકલ સમીકરણની વ્યાખ્યા જોઈએ છીએ. વિકલ સમીકરણ કોને કહેવાય? તો સ્વતંત્ર ચલ x એના પર આધારિત ચલ y એટલે અવલંબી ચલ y અને y ના x પ્રત્યેના વિકલિતો. y ના x પ્રત્યેના વિકલિતો કયા? dy/dx, d2y ના છેદમાં dx2, d3y ના છેદમાં dx3 અને d⁻n y ના છેદમાં dx⁻n. એટલે આ શું છે? પ્રથમ વિકલન, બીજું વિકલન, ત્રીજું વિકલન ને nમું વિકલન વચ્ચેના વિધેયાત્મક સંબંધ. કોની વચ્ચેનો વિધેયાત્મક સંબંધ? ચલ x, ચલ y અને y ના x પ્રત્યેના વિકલિતો. y ના x પ્રત્યેના વિકલિતો એટલે ગમે તે વિકલન હોય, પ્રથમ, બીજું, ત્રીજું કે nમું વિકલન હોય, વચ્ચેનો વિધેયાત્મક સંબંધ. બરાબર? f ઓફ આ રીતનું હોય. f ઓફ શું હોય? ચલ x હોય, ચલ y હોય, પ્રથમ વિકલન, બીજું વિકલન, ત્રીજું વિકલન અપ ટુ nમું વિકલન આના બરાબર 0 હોય એને વિકલ સમીકરણ કહે છે. એટલે વિકલ સમીકરણ કયા પ્રકારનું હોય? તો એમાં જો ચલ x હોઈ શકે, ચલ y હોઈ શકે અને y નો x ની સાપેક્ષે વિકલિત હોઈ શકે. y નો x ની સાપેક્ષે વિકલિત એટલે પછી પ્રથમ વિકલિત હોય, બીજો વિકલિત હોય, ત્રીજો વિકલિત હોય કે nથમો વિકલિત હોય, વચ્ચેનો વિધેયાત્મક સંબંધ સ્વતંત્ર ચલ x, અવલંબી ચલ y અને y ના x પ્રત્યેના વિકલિતો હોય. બરાબર? આ પ્રકારનું વિધેય હોય તો એને વિકલ સમીકરણ કહે છે. એટલે વિકલ સમીકરણમાં જો ચલ x હોઈ શકે, ચલ y હોઈ શકે, બરાબર, પણ એમાં વિકલિતનું અસ્તિત્વ તો હોવું જોઈએ જ. વિકલ સમીકરણમાં વિકલિત હોવું જોઈએ. એ ભલે પછી પ્રથમ વિકલન હોય, દ્વિતીય વિકલન હોય, ત્રીજું વિકલન હોય કે nથમું વિકલન હોય. એટલે એના પછીનો મુદ્દો શું છે? વિકલ સમીકરણમાં વિકલિતનું અસ્તિત્વ હોવું જરૂરી છે. આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. એટલે એની અંદર વિકલ સમીકરણમાં વિકલિત હોવું જોઈએ. એ પછી પ્રથમ વિકલન હોય, બીજું વિકલન હોય, ત્રીજું વિકલન હોય કે nથમું વિકલન હોય. એટલે y નું x ની સાપેક્ષે વિકલન હોવું જરૂરી છે. આ ચલ x અને y ના હોય તો ચાલે, પણ વિકલ સમીકરણમાં વિકલિતનું અસ્તિત્વ હોવું જરૂરી છે. એટલે વિકલ સમીકરણ જો આ સ્વરૂપે હોઈ શકે. આપણે લખ્યા છે, આ બધા વિકલ સમીકરણ લખ્યા છે. બરાબર? એમાં પ્રથમ વિકલન બી હોઈ શકે, બીજું વિકલન પણ હોઈ શકે અને ત્રીજું વિકલન અથવા nથમું વિકલન પણ હોઈ શકે. એટલે વિકલ સમીકરણ કોને કહેવાય? સ્વતંત્ર ચલ x હોય, અવલંબી ચલ y હોય અને y ના x પ્રત્યેના વિકલિતો હોય. y ના x પ્રત્યેના વિકલિતો વચ્ચેના વિધેયાત્મક સંબંધને વિકલ સમીકરણ કહે છે. વિકલ સમીકરણમાં વિકલિતનું અસ્તિત્વ હોવું જરૂરી છે. ખબર પડી ગઈ? x અને y ના હોય તો ચાલે, પણ વિકલ સમીકરણમાં વિકલિતનું અસ્તિત્વ હોવું જરૂરી છે. એ પછી પ્રથમ વિકલન હોય, બીજું વિકલન હોય કે એનું nથમું વિકલન હોય. ઓકે? ચલો વિકલ સમીકરણના ઉદાહરણ જોઈએ. તમને એમ થાય સાહેબ વિકલ સમીકરણ કયા સ્વરૂપે હોઈ શકે? તો વિકલ સમીકરણના ઉદાહરણ જોઈએ. જો આ એક વિકલ સમીકરણ છે. બરાબર? એમાં વિકલિત છે. કયું વિકલન છે? પ્રથમ વિકલન છે. એટલે વિકલિત હોવો જોઈએ. જો આ એક વિકલ સમીકરણ થઈ ગયું.
એમાં પ્રથમ વિકલન આપેલું છે એટલે વિકલિત હોવું જોઈએ એ પ્રથમ હોય દ્વિતીય હોય કે તૃતીય હોય કે એનું nthમું વિકલનનું અસ્તિત્વ હોવું જોઈએ આ બી એક વિકલ સમીકરણ થયું બરાબર કયા પ્રકારનું વિકલન સમીકરણ છે d2y ના છેદમાં dx2 બરાબર 2x આ દ્વિતીય વિકલન છે જો એટલે આ બી તમારું વિકલ સમીકરણ થયું બરાબર આમાં દ્વિતીય વિકલન છે log ના ખૂણામાં શું છે dy/dx તો આ પણ વિકલ સમીકરણ છે ધારો કે હું આમ લખું log x બરાબર ky લખું તો આ વિકલ સમીકરણ નથી કેમ કારણ કે આમાં વિકલિતનું અસ્તિત્વ નથી વિકલિત હોવો જોઈએ તો જો આમાં વિકલિત છે આમાં પ્રથમ વિકલન છે આમાં દ્વિતીય વિકલન છે આમાં પ્રથમ વિકલન છે એટલે આ બી વિકલ સમીકરણ છે આ વિકલ સમીકરણ છે આ e ની ઘાતમાં પણ dy/dx છે અને બાજુમાં બી dy/dx એટલે વિકલિતનું અસ્તિત્વ હોવું જરૂરી છે એટલે આ પણ વિકલ સમીકરણ છે ચલો આમાં વિકલિત છે હા આ પ્રથમ વિકલન છે એનો હોલ સ્ક્વેર છે અને આ દ્વિતીય વિકલન છે વિકલનનું અસ્તિત્વ હોવું જરૂરી છે વિકલિત છે હા આ વિકલિત આવ્યો અહીંયા બી વિકલિત છે એટલે આ બી વિકલ સમીકરણ થયું આ વિકલ સમીકરણ છે હા આ y ડબલ ટ્રિપલ ડેશ એટલે આ ત્રીજું વિકલન સમજવાનું જેમ આપણે y1 એટલે dy/dx કહીએ છીએ y2 એટલે d2y ના છેદમાં dx2 કહીએ છીએ y ડેશ એટલે શું સમજવાનું y ડેશ એટલે પ્રથમ વિકલન સમજવાનું y ડબલ ડેશ એટલે દ્વિતીય વિકલન સમજવાનું d2y ના છેદમાં dx2 y ટ્રિપલ ડેશ એટલે ત્રીજું વિકલન સમજવાનું d3y ના છેદમાં dx3 એટલે આ વિકલન છે જો આ ત્રીજું વિકલન છે આ બીજું વિકલન છે આ પ્રથમ વિકલન છે બરાબર એટલે આ બી વિકલ સમીકરણ થયું અંદર વિકલિતનું અસ્તિત્વ હોવું જરૂરી છે વિકલિત ગમે તે રીતનો હોય પ્રથમ દ્વિતીય તૃતીય અને nthમું વિકલિત હોય ચલો આમાં વિકલિત છે હા આમાં વિકલિત થઈ ગયો જો કયું વિકલન છે ચોથું વિકલન છે અને આ y ટ્રિપલ ડેશ એટલે શું કહેવાય d3y ના છેદમાં dx3 y ડેશ એટલે પ્રથમ વિકલન y ડબલ ડેશ એટલે દ્વિતીય વિકલન y ટ્રિપલ ડેશ એટલે તૃતીય વિકલન તો આમાં બી વિકલિત છે કે નહીં વિકલિત અહીંયા બી છે અને વિકલિત અહીંયા બી છે એટલે આ બધા વિકલ સમીકરણના ઉદાહરણ થયા ખબર પડી ગઈ આ બધા વિકલ સમીકરણના ઉદાહરણ થયા એટલે વિકલ સમીકરણમાં વિકલિતનું હોવું જરૂરી છે આ બધામાં વિકલિત છે ધ્યાન ખબર પડી ગઈ ને આ પ્રથમ વિકલન આ દ્વિતીય વિકલન આ પ્રથમ વિકલન આ પ્રથમ વિકલન આ દ્વિતીય વિકલન આ તૃતીય વિકલન આ દ્વિતીય વિકલન આ પ્રથમ વિકલન આ ચોથું વિકલન આ ત્રીજું વિકલન તો આમાં બી વિકલિત છે અહીંયા બી છે અને અહીંયા બી છે આ બધા વિકલ સમીકરણના ઉદાહરણો થયા ખબર પડી ગઈ એટલે વિકલ સમીકરણ જો આ સ્વરૂપે હોય આ બધા મેં વિકલ સમીકરણના ઉદાહરણ લખ્યા છે એટલે વિકલ સમીકરણમાં વિકલિતનું અસ્તિત્વ હોવું જરૂરી છે હવે અહીંયા હું લખી નાખું છું સમજવા માટે ચલો y ડેશ એટલે શું સમજવાનું dy/dx એને આપણે y1 કહેતા હતા y1 એટલે y ડેશ જ થાય ચલો y ડબલ ડેશ એટલે દ્વિતીય વિકલન થયું d2y ના છેદમાં dx2 એને y2 પણ કહેવાય ઓકે અને અહીંયા y ટ્રિપલ ડેશ એટલે ત્રીજું વિકલન એટલે શું થયું d3y ના છેદમાં dx3 એને y3 પણ કહેવાય આ ધ્યાન રાખજો આ ક્લિયર બરાબર પ્રથમ દ્વિતીય અને તૃતીય વિકલન બરાબર એટલે આ બધા જે ઉદાહરણ લખ્યા છે એ વિકલ સમીકરણના છે એટલે વિકલ સમીકરણમાં ધ્યાન રાખવાનું કે વિકલિતનું અસ્તિત્વ હોવું જરૂરી છે જો હું વિકલિત ના મૂકું તો એ વિકલ સમીકરણ બનશે નહીં ઓકે ક્લિયર એટલે દરેકમાં વિકલિત આપેલું હોવું જોઈએ પછી પ્રથમ વિકલન હોય દ્વિતીય વિકલન હોય તૃતીય વિકલન હોય કે પછી એનું nthમું વિકલન હોય
બરાબર. અને અહીંયા સંકેત યાદ રાખજો, y1 ને y' કહેવાય, y ડબલ ડેશ એટલે દ્વિતીય વિકલન, y ટ્રિપલ ડેશ એટલે તૃતીય વિકલન કહેવાશે. ચોપડીમાં ઘણીવાર એને આ સંકેતનો ઉપયોગ કર્યો છે એટલે આ ત્રીજું વિકલન થયું, આ બીજું વિકલન છે અને આ પ્રથમ વિકલન છે. ઓકે, આ બધા વિકલ સમીકરણના ઉદાહરણ થયા. ખબર પડી ગઈ? વિકલ સમીકરણ કોને કહેવાય? ખબર પડી ગઈ? બરાબર. ચલ x, આ x અને y ના હોય તો ચાલે પણ વિકલિત અંદર હોવો જોઈએ. એટલે વ્યાખ્યા શું છે? સ્વતંત્ર ચલ x, અવલંબી ચલ y અને y ના x પ્રત્યેના વિકલિતો, આ બધા y ના x પ્રત્યેના વિકલિતો વચ્ચેના વિધેયાત્મક સંબંધને વિકલ સમીકરણ કહે છે. બરાબર. એટલે આ વિકલ સમીકરણની વ્યાખ્યા થઈ ગઈ. એટલે એવું કહી શકાય કે વિકલ સમીકરણમાં વિકલિત તો હોવો જ જોઈએ. એટલે વિકલિતનું અસ્તિત્વ હોય તે જરૂરી છે. આ બધા વિકલ સમીકરણના ઉદાહરણ થયા. ક્લિયર? બરાબર. ચલો હવે આગળ જોઈએ નવો મુદ્દો. ચલો, વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ. વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ. તો આ આપણે બધા વિકલ સમીકરણ લખ્યા છે. બરાબર. હવે એની કક્ષા અને પરિમાણ શોધવા કહેશે એક ગુણમાં. બરાબર. એક બે MCQ હોય જ છે, ધ્યાન રાખજો કે કક્ષા અને પરિમાણ નક્કી કરો. વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ નક્કી કરો. બરાબર. હવે વિકલ સમીકરણની કક્ષા કોને કહેવાય? વિકલ સમીકરણની કક્ષા, પહેલા કક્ષાની વાત કરીએ છીએ. કક્ષાને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ડર. બરાબર. તો વિકલ સમીકરણની કક્ષા કોને કહેવાય? તો હું વ્યાખ્યા બોલું છું. જો આ દરેકે દરેક વિકલ સમીકરણ છે કે નહીં, એની કક્ષા કેટલી? બરાબર. તો કક્ષા કઈ રીતે નક્કી કરવાની? તો વિકલ સમીકરણની કક્ષાની વ્યાખ્યા શું છે? તો વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતને, બરાબર, વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતને વિકલ સમીકરણની કક્ષા કહે છે. ઉચ્ચતમ કક્ષાનો વિકલિત એટલે, તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત એટલે કયા પ્રકારનું વિકલન છે? પ્રથમ છે, દ્વિતીય છે, તૃતીય છે, એ એની કક્ષા થઈ ગઈ. ઉચ્ચતમ કક્ષાના વિકલિતને વિકલ સમીકરણની કક્ષા કહેવાય. એટલે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત એટલે કયું વિકલિત છે? પ્રથમ, દ્વિતીય કે તૃતીય? અહીંયા ઉદાહરણ લખ્યા છે, હું બધાની કક્ષા તમને કહું છું. જો કક્ષા કેવી રીતે નક્કી કરવાની? તો આ વિકલ સમીકરણ છે, આમાં વિકલન કયું છે? ઉચ્ચતમ વિકલન કયું? એક જ વિકલન છે. તો આ પ્રથમ વિકલન થયું, તો આની કક્ષા 1 થઈ ગઈ. કક્ષા 1 થઈ ગઈ. ઉચ્ચતમ કક્ષાનો જે વિકલિત હોય એ એની કક્ષા. આમાં દ્વિતીય વિકલન છે એટલે કક્ષા કેટલી થઈ? 2. ઉચ્ચતમ કક્ષાના વિકલિતને વિકલ સમીકરણની કક્ષા કહેવાય. આમાં દ્વિતીય વિકલન છે એટલે આની કક્ષા 2 થઈ. log નો ખૂણો dy/dx છે, તો અહીંયા જોઈ લો, અહીંયા આમાં પ્રથમ વિકલન જ છે, તો આની કક્ષા કેટલી થઈ? 1 થઈ. પ્રથમ વિકલન છે એટલે કક્ષા 1 થઈ. અહીંયા પણ dy/dx છે અને e ની ઘાતમાં પણ dy/dx છે, તો બંનેમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત એટલે પ્રથમ વિકલન છે ને, તો કક્ષા 1 થઈ. એટલે ઉચ્ચતમ કક્ષાના વિકલિતને વિકલ સમીકરણની કક્ષા કહેવાય. આમાં પ્રથમ વિકલન છે એટલે કક્ષા 1 થઈ, આની કક્ષા 2 થઈ, આમાં પ્રથમ વિકલન છે એટલે કક્ષા 1 થઈ, અહીંયા બી પ્રથમ વિકલન છે, અહીંયા બી પ્રથમ વિકલન છે એટલે કક્ષા 1 થઈ. હવે આની કક્ષા કેટલી? તો અહીંયા જુઓ, અહીંયા પ્રથમ વિકલન છે અને અહીંયા દ્વિતીય વિકલન છે. તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત કઈ બાજુ આવ્યો? આ બાજુ. આ 12 વર્ગ છે, ધ્યાન રાખજો. આ બરાબર. આની ગમે તેટલી ઘાત થશે તો 12 ઘાત વધે, અંદર ઘાત ના વધે. તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો. બરાબર. આ પ્રથમ વિકલન છે અને દ્વિતીય વિકલન છે એટલે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો. તો આની કક્ષા કેટલી થઈ? 2 થઈ. ઉચ્ચતમ કક્ષાનો વિકલિત જોવાનો તમારે આવ્યો, તો
તો આની કક્ષા 2 થઈ બરાબર ચલો આની કક્ષા કેટલી આ પ્રથમ વિકલન છે આ દ્વિતીય વિકલન છે આ તૃતીય વિકલન છે તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત આ જો ત્રીજું વિકલન છે તો કક્ષા કેટલી થઈ 3 ઉચ્ચતમ કક્ષાનો વિકલિત કયો છે એ એની કક્ષા આની કક્ષા 3 થઈ ત્રીજું વિકલન છે ને આર્યું ચલો હવે અહીંયા જો આ ચોથું વિકલન છે અને આ ત્રીજું વિકલન છે તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો કક્ષા કેટલી થઈ 4 કક્ષા 4 થઈ ખબર પડી ગઈ એટલે કયું વિકલન છે જોઈ લેવાનું આખા વિકલ સમીકરણમાં કયા પ્રકારનું વિકલન આપેલું છે અહીંયા પ્રથમ બી છે દ્વિતીય બી છે અને તૃતીય બી છે તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આ થશે કારણ કે આ તૃતીય વિકલન છે એટલે કક્ષા કેટલી થઈ 3 થઈ આમાં ચોથું વિકલન છે આમાં y ડબલ ટ્રિપલ ડેશ એટલે d ક્યુબ y ના છેદમાં dx ક્યુબ થાય તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો આની કક્ષા કેટલી થશે 4 એટલે કયા પ્રકારનું વિકલન છે એ એની કક્ષા થઈ ખબર પડી ગઈ વિકલ સમીકરણની કક્ષામાં ખબર પડી વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતને વિકલ સમીકરણની કક્ષા કહે છે ક્લિયર ઉચ્ચતમ કક્ષાનો વિકલિત એટલે કયું વિકલિત આપેલું છે પ્રથમ દ્વિતીય તૃતીય આમાં બધા વિકલન છે જો પ્રથમ દ્વિતીય અને તૃતીય પણ એમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો ત્રીજું વિકલન છે બરાબર થર્ડ ડેરિવેટિવ છે એટલે આની કક્ષા 3 થઈ આ ત્રીજું વિકલન છે આ ચોથું વિકલન છે તો આની કક્ષા કેટલી થઈ 4 થઈ એટલે આ બંનેમાં ઉચ્ચતમ કક્ષાનું વિકલિત અહીંયા છે એટલે આની કક્ષા 4 થશે એટલે એવું કહી શકાય કે જો કક્ષા તો તમને બધાની મળશે દરેક વિકલ સમીકરણની કક્ષા આપણને મળે ઓકે દરેક વિકલ સમીકરણની કક્ષા આપણને મળે હવે ધારો કે તમને એમ કે કક્ષા 1 હોય કક્ષા 1 હોય તો વિકલ સમીકરણમાં શું હશે dy/dx હશે પ્રથમ વિકલન હશે કક્ષા 2 હોય તો વિકલ સમીકરણ કયા પ્રકારનું હોય d2y ના છેદમાં dx2 વાળું હોય એમાં ઉચ્ચતમ વિકલિત દ્વિતીય વિકલન હશે ઓકે આ કક્ષાની વાત કરી વિકલ સમીકરણની કક્ષા બરાબર કયું વિકલન આપેલું છે જોવાનું આમાં પ્રથમ છે દ્વિતીય છે તૃતીય છે બારની ઘાત જોવાની વિકલિત કયા પ્રકારનું છે જોવાનું આ ત્રીજું વિકલન એટલે કક્ષા 3 થઈ આ ત્રીજું વિકલન છે આ ચોથું વિકલન છે એટલે આની કક્ષા 4 થઈ ખબર પડી ગઈ આ બધા વિકલ સમીકરણ જોયા આપણે આ વિકલ સમીકરણ આ રીતના હશે અને એની કોની વાત કરી કક્ષાની કક્ષાને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ડર ચલો કક્ષામાં ખબર પડી એટલે વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતને વિકલ સમીકરણની કક્ષા કહે છે હવે વાત કરું છું વિકલ સમીકરણનું પરિમાણ બરાબર આ બે મુદ્દા ધ્યાન રાખજો તમને એમસીક્યુ માં પૂછશે કે કક્ષા અને પરિમાણ નક્કી કરો કક્ષામાં ખબર પડી ગઈ બરાબર જે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત હોય ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ડેરિવેટિવ હોય એની કક્ષા હવે પરિમાણ કોને કહેવાય વિકલ સમીકરણનું પરિમાણ જોઈએ તો પરિમાણની વ્યાખ્યા શું છે જો વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઉચ્ચતમ ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે બરાબર હા શું કહે છે વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઉચ્ચતમ ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે તો હું આ ઉદાહરણ સમજાવું છું પરિમાણ કોને કહેવાય બરાબર તો આમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત ક્યાં છે તો ફર્સ્ટ ડેરિવેટિવ સેકન્ડ ડેરિવેટિવ અને થર્ડ ડેરિવેટિવ થયું તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો તો કક્ષા કેટલી 3 કક્ષા 3 થઈ તો ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઘાતાંકને બરાબર ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો એની 12ની ઘાત જો કેટલી 2 તો અંદરની ઘાત જે છે કક્ષા થાય
અને એની 12ની ઘાત એનું પરિમાણ થાય. તો આનું પરિમાણ કેટલું? 2. બરાબર. શું કીધું છે જો ઉચ્ચતમ કક્ષાના વિકલિતના. તો આમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત એટલે પ્રથમ વિકલન, દ્વિતીય વિકલન અને તૃતીય વિકલન થયું. એટલે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આ રહ્યો. ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઘાતને 12ની ઘાત કેટલી? 2. એને પરિમાણ કહેવાય. એટલે આ શું થયું? આ y ટ્રિપલ ડેશ એટલે d3 y ના છેદમાં dx3 અને એની 12ની ઘાત કેટલી થઈ? 2. એટલે અંદરની ઘાત જે છે કક્ષા દર્શાવે. ઉચ્ચતમ કક્ષાનો જે વિકલિત હોય એની 12ની ઘાત શું દર્શાવે? પરિમાણ. એની 12ની ઘાત શું કહેવાય? પરિમાણ કહેવાય. આ ધ્યાન રાખજો. બરાબર. ઉચ્ચતમ કક્ષાનો જે વિકલિત હોય એની 12ની ઘાત લખ્યું છે જો ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઉચ્ચતમ ઘાતાંકને એટલે ઉચ્ચતમ ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. એટલે પરિમાણ એટલે શું કરવાનું? તમારે 12ની ઘાત જોવાની અને કક્ષા એટલે અંદરની ઘાત જોવાની. કક્ષા એટલે સામાન્ય ભાષામાં કહીએ કક્ષા એટલે શું થાય? કક્ષા એટલે કયા પ્રકારનું વિકલન છે, મહત્તમ વિકલન જોવાનું. બરાબર. ફર્સ્ટ ડેરિવેટિવ છે, સેકન્ડ ડેરિવેટિવ છે, થર્ડ ડેરિવેટિવ છે, એની કક્ષા થઈ ગઈ. અને જે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત હોય ને એની 12ની ઘાત જો આમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો એટલે કક્ષા કેટલી? તો આ ત્રીજું વિકલન છે એટલે કક્ષા 3 થઈ ગઈ. અને એની 12ની ઘાત કેટલી છે? 2. તો 12ની ઘાત એ પરિમાણ દર્શાવે અને ઉચ્ચતમ કક્ષાનું વિકલિત છે કક્ષા દર્શાવે. તો આની કક્ષા કેટલી? 3. ત્રીજું વિકલન છે અને એની 12ની ઘાત કેટલી? 2. આની 12ની ઘાત જોવાની નહીં આપણે. જે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત હોય ને આ રહ્યો એની 12ની ઘાત શું કહેવાય? પરિમાણ કહેવાય. અહીંયા તો ભલે 4 ઘાત છે પણ આ ઉચ્ચતમ કક્ષાનો વિકલિત નથી. એટલે ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઘાતાંકને શું કહેવાય? પરિમાણ કહેવાય. એટલે અહીંયા લખી નાખું છું પરિમાણ એટલે શું કરવાનું? 12ની ઘાત જોવાની. એટલે અહીંયા લખી નાખું છું કે ઉચ્ચતમ કક્ષાના વિકલિતની 12ની ઘાત જોવી. ઉચ્ચતમ કક્ષાના વિકલિતની 12ની ઘાત જોવી. એનો ઘાતાંક જોવાની, ઘાત કેટલી એ જોવાની. 12ની ઘાત જોવી. ઓકે. આ ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો એની 12ની ઘાત કેટલી? 2. તો કક્ષા કેટલી? 3. ત્રીજું ડેરિવેટિવ છે ને કક્ષા 3. વિકલિત કયું છે? ત્રીજું. કક્ષા 3 અને એની 12ની ઘાત 2. કક્ષા 3 પરિમાણ 2. આમાં ઘાત 3 છે ને આમાં ઘાત 4 છે એ નહીં જોવાની. આપણે ઉચ્ચતમ કક્ષાના વિકલિતની 12ની ઘાત જોવાની. તો આમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો અને એની 12ની ઘાત 2. અંદર જે હોય કક્ષા હોય આખાની જે 12 ઘાત હોય એનું પરિમાણ હોય. ક્લિયર? બરાબર. ચલો આ વિકલ સમીકરણની વાત કરીએ. આ વિકલ સમીકરણ છે. તો આમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત તો અહીંયા જ છે. બીજું કોઈ વિકલન નથી. તો આની કક્ષા કેટલી? 1. પ્રથમ વિકલન છે, કક્ષા 1 છે અને આની આખાની 12 કેટલી ઘાત કહેવાય? 1. આની આખાની 12 1 ઘાત છે, કક્ષા 1 અને પરિમાણ 1. કક્ષા કઈથી નક્કી કરવાની ખબર પડી? આ પ્રથમ વિકલન છે એટલે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો કક્ષા 1 અને આની 12ની ઘાત જો 1. કક્ષા 1 પરિમાણ 1. ઓકે. ચલો આની વાત કરીએ. આ દ્વિતીય વિકલન છે એટલે કક્ષા કેટલી થઈ? 2. સેકન્ડ ડેરિવેટિવ છે એટલે કક્ષા 2 થઈ. હવે એની 12ની ઘાત કેટલી? કશું ના હોય એટલે 1 કહેવાય. હા, તો કક્ષા 2 અને ઉચ્ચતમ કક્ષાના વિકલિતની 12ની ઘાત કેટલી? 1. એટલે કક્ષા 2 અને પરિમાણ 1. ખબર પડી? કક્ષા 2 પરિમાણ 1. ઓકે. ક્લિયર? બરાબર. ચલો એટલે કક્ષા અને પરિમાણમાં ખબર પડી ગઈ. ઉચ્ચતમ કક્ષાનો જે વિકલિત છે એની કક્ષા થઈ અને આમાં સમજી લો ખબર પડી જાય. જો આ પ્રથમ, દ્વિતીય અને આ તૃતીય વિકલન થયું. તૃતીય વિકલન થયું એટલે એની કક્ષા 3 થઈ. આ 12ની ઘાત કોની જોવાની?
જે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત હોય ને એની બહારની ઘાત જો, यानी कक्षा 3 અને પરિમાણ 2 થયું. ક્લિયર? એટલે અહીંયા લખી નાખું છું ઉચ્ચતમ કક્ષાના વિકલિતની બહારની ઘાતને શું કહેવાય? પરિમાણ કહેવાય. ઓકે, અગત્યની નોંધ જોઈએ. જો આ કક્ષા અને પરિમાણની વાત કરી, હવે નોંધ લખું છું, સમજાવું છું. જો હવે આ કક્ષા અને પરિમાણમાં અગત્યના 3 મુદ્દા છે, ખાસ ધ્યાન રાખજો. તો પહેલો મુદ્દો, વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ હંમેશા ધન પૂર્ણાંક હોય. બરાબર? વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ હંમેશા કેવા હોય? હંમેશા ધન પૂર્ણાંક છે. આ ધ્યાન રાખજો. કક્ષા અને પરિમાણ હંમેશા ધન પૂર્ણાંક હશે. ઓકે. બીજો મુદ્દો, દરેક વિકલ સમીકરણની કક્ષા મળે. કક્ષા છે ને, કોઈ પણ વિકલ સમીકરણ આપેલું હશે, દરેકની કક્ષા મળે, પરંતુ પરિમાણ મળે તે જરૂરી નથી. હા, એટલે કક્ષા દરેકની મળશે. જો આપણે આ દરેકની કક્ષા મેં તમને કીધી, પણ દરેકના પરિમાણ મેં તમને નહીં કીધા. કક્ષા દરેકની મળે. જો આ પ્રથમ ડેરિવેટિવ છે કક્ષા 1, આની કક્ષા 2, આની કક્ષા 1, આની કક્ષા 1. આમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો. સેકન્ડ ડેરિવેટિવ છે ને કક્ષા 2, આની કક્ષા ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો કક્ષા 3, આની કક્ષા 4. દરેકની કક્ષા મળે, પરંતુ દરેકના પરિમાણ મળે તે જરૂરી નથી. તો હવે કોના પરિમાણ ના મળે? બરાબર? વિકલ સમીકરણનું અહીંયા ધ્યાન રાખજો. દરેક વિકલ સમીકરણની કક્ષા મળે, પરંતુ પરિમાણ મળે તે જરૂરી નથી. ઓકે. તો અમુક વિકલ સમીકરણ એવા હશે કે જેના પરિમાણ તમે ના મેળવી શકો. તો કોના પરિમાણ ના મળે એ જોઈએ આગળ. જો ત્રીજો મુદ્દો, તો કક્ષા તો તમને દરેકની મળી જશે. કોઈ પણ વિકલ સમીકરણ આપેલું હોય ને, દરેકની કક્ષા તમે લખી શકશો. વિકલ સમીકરણ જોઈને તમે એની કક્ષા લખી શકશો. કોઈ બી વિકલ સમીકરણ આપેલું હોય, એનું સાદુરૂપ આપ્યા વગર તમે સીધું લખી શકો કે આની કક્ષા આવી. પણ પરિમાણ નક્કી કરવા માટે ધ્યાન રાખજો. બરાબર? વિકલ સમીકરણનું પરિમાણ નક્કી કરતી વખતે આ ખાસ ધ્યાન રાખવાનું. પરિમાણ નક્કી વખતે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. કક્ષા તો તમે આંખો બંધ કરીને લખી નાખો, વિકલ સમીકરણ જોઈને લખી નાખશો કે આની કક્ષા આટલી જ છે. પણ પરિમાણ નક્કી કરતી વખતે ધ્યાન રાખવાનું કે દરેકના પરિમાણ મળે એ જરૂરી નથી. કક્ષા દરેકની મળશે, પરિમાણ મળે તે જરૂરી નથી. પરિમાણ મેળવવા માટે ખાસ ધ્યાન રાખવાનું કે વિકલ સમીકરણનું પરિમાણ નક્કી કરતી વખતે જ્યારે પરિમાણ નક્કી કરો તો વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. આ વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ એટલે બહુપદી સ્વરૂપ તમે કોને કહો? તો તમે x માં કોઈ સમીકરણ લખો, બહુપદી સ્વરૂપ કોને કહો? x ની ગમે તેટલી ઘાત હોય બહુપદી કહો કે નહીં? x ની 5, x ની 4. તો આ વિકલ સમીકરણમાં બહુપદી સ્વરૂપ કોને કહેવાય? તો વિકલ સમીકરણમાં બહુપદી સ્વરૂપ કોને કહેવાય? તો જો આ બહુપદી સ્વરૂપ થઈ ગયું. એમાં જો વિકલિત ક્રમમાં છે કે નહીં? આ વિકલિત ક્રમમાં છે. જો આ બહુપદી સ્વરૂપ થઈ ગયું, આ બહુપદી સ્વરૂપ થયું. પણ આ બહુપદી સ્વરૂપ નથી. બરાબર? આ બહુપદી સ્વરૂપ નથી. એટલે log ના ખૂણામાં dy/dx હોય, e ની ઘાતમાં dy/dx હોય, ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં વિકલિત હોય, તો આ બહુપદી સ્વરૂપ નથી. ધ્યાન રાખજો. આ બરાબર? આ dy/dx ક્યાં આપેલા હોય? e ની ઘાતમાં હોય, log ના ખૂણામાં હોય, ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં હોય. તો આ પ્રકારના વિધેય બહુપદી વિધેય નથી. એટલે એના પરિમાણ નહીં મળે. ધ્યાન રાખજો. પરિમાણ નક્કી કરવા માટે ખાસ યાદ રાખવાનું કે વિકલ સમીકરણ એક તો બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. બરાબર? બહુપદી સ્વરૂપે એટલે dy/dx એમ સળંગ હોવા જોઈએ. જો કન્ટિન્યુ, જેમ x ની 4, x³ x² કહીએ ને, પછી ઘણીવાર dy/dx e ની ઘાતમાં હોય, log ના ખૂણામાં હોય, ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં હોય. તો આ બહુપદી સ્વરૂપ નથી. જો ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં વિકલિત છે, log ના ખૂણામાં વિકલિત છે, e ની ઘાતમાં વિકલિત છે. તો આ બહુપદી સ્વરૂપ નથી. એટલે જો વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે ના હોય ને, તો એનું પરિમાણ ના મળે. શું ના મળે? પરિમાણ.
કક્ષા તો દરેકની મળશે, દરેક વિકલ સમીકરણની કક્ષા મળે, લખ્યું છે જો દરેક વિકલ સમીકરણની કક્ષા મળે, પરંતુ પરિમાણ મળે તે જરૂરી નથી. હવે કોના પરિમાણ ના મળે એ જોઈએ. તો વિકલ સમીકરણનું પરિમાણ નક્કી કરતી વખતે આ ખાસ યાદ રાખવાનું કે વિકલ સમીકરણ એક તો કયા સ્વરૂપે હોવું જોઈએ? બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. બહુપદી સ્વરૂપ એટલે આમ dy/dx છે ને આ રીતના હોવા જોઈએ, બરાબર? આ રીતના. પછી ઘણીવાર છે ને dy/dx e ની ઘાતમાં આપેલું હોય, આ રીતે log ના ખૂણામાં હોય, ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં હોય, તો આ બહુપદી સ્વરૂપ નથી. આ પણ બહુપદી સ્વરૂપ નથી. આ પણ બહુપદી સ્વરૂપ નથી. ધ્યાન રાખજો. આ બહુપદી સ્વરૂપ છે. જો એક જ લાઈનમાં છે ને dy/dx, આ બહુપદી સ્વરૂપ. ઓકે, બરાબર? એટલે દરેક વિકલ સમીકરણના પરિમાણ મળે તે જરૂરી નથી. કેમ? કારણ કે વિકલ સમીકરણ પરિમાણ નક્કી કરવા માટે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ, અને બીજું અપૂર્ણાંક ઘાતથી મુક્ત હોવું જોઈએ. એટલે પરિમાણ નક્કી કરવું હોય ને તો વિચારીને લખવાનું. કક્ષા તો તમે ડાયરેક્ટ લખી નાખશો. આ દરેકની કક્ષા તો મેં તમને સીધી કહી દીધી. કક્ષા એટલે વિધેય આપેલા વિકલ સમીકરણમાં કયા પ્રકારનો વિકલિત છે એ એની કક્ષા થઈ ગઈ. પણ પરિમાણ નક્કી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે દરેકના પરિમાણ મળે તે જરૂરી નથી. પરિમાણ મેળવવા માટે બે કામ કરવાના. એક તો વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ, અને અપૂર્ણાંક ઘાતથી મુક્ત હોવું જોઈએ. અપૂર્ણાંક ઘાત એટલે દાખલામાં વર્ગમૂળ અને ઘનમૂળ આવે ને તો એને દૂર કરી દેવાનું, પછી જ એનું પરિમાણ નક્કી થશે. કારણ કે વર્ગમૂળ અને ઘનમૂળ હોય તો એ સમીકરણ વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે ના કહેવાય, બરાબર? વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે ના કહેવાય. આ જો આની 2 ઘાત 3 ઘાત 4 આ બહુપદી સ્વરૂપ થયું. પણ હું અહીંયા 1/2 1/3 1/4 કરી દઉં તો આ બહુપદી સ્વરૂપ નથી, તો એનું પરિમાણ મળે નહીં. એટલે પરિમાણ નક્કી કરતી વખતે બે વસ્તુ ધ્યાન રાખવાનું ખાસ. એક તો વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. અમુક તો જોઈને ખબર પડી જશે, જો આ વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે નથી, એટલે આની કક્ષા તો દરેકની મળશે. ચલો, ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કેટલું? 4. કક્ષા 4 થઈ ગઈ. હવે આનું પરિમાણ ના મળે. કેમ ના મળે? કારણ કે આ વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે નથી, બરાબર? કારણ કે ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં જો વિકલિત છે, જો અહીંયા મેં ખાલી sin y કર્યું હોય ને, આ તો બહુપદી સ્વરૂપ કહેવાય. ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં વિકલિત ના હોવું જોઈએ. આ ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં વિકલિત છે. જો આ ત્રીજું વિકલન છે, e ની ઘાતમાં વિકલિત છે, log ના ખૂણામાં વિકલિત છે, એટલે આ બહુપદી સ્વરૂપ નથી. ક્લિયર? બરાબર? એટલે પરિમાણ નક્કી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ, અને અપૂર્ણાંક ઘાતથી મુક્ત હોવું જોઈએ. એટલે અપૂર્ણાંક ઘાત એટલે રૂટ આપેલા હોય, વર્ગમૂળ કે ઘનમૂળ આપેલું હોય તો એને દૂર કરી ને જ પરિમાણ નક્કી કરવાનું. ખબર પડી ગઈ? હા. એટલે પરિમાણ નક્કી કરતી વખતે ધ્યાન રાખજો. કારણ કે પરિમાણ નક્કી કરતી વખતે આપણે શું જોઈએ છીએ? એની બહારની ઘાત જોઈએ છે. જો ઉચ્ચતમ કક્ષાના વિકલિતની બહારની ઘાત જોઈએ છે. એટલે ધારો કે રૂટ આપેલું હોય તો રૂટ અને ઘનમૂળ આપેલું એને આપણે પહેલા દૂર કરવું પડે, પછી જ એનું પરિમાણ નક્કી થાય. ક્લિયર આટલું? એટલે આ ધ્યાન રાખજો. દરેકની કક્ષા તો દરેકની મળવાની છે. દરેક વિકલ સમીકરણની કક્ષા મળે, પરંતુ પરિમાણ નક્કી કરવા માટે શું થવું જોઈએ? વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ, અને અપૂર્ણાંક ઘાતથી મુક્ત હોવું જોઈએ. આ બધી રામાયણ શેમાં કરવાની? પરિમાણ નક્કી કરવા માટે કરવાની. બાકી કક્ષા તો દરેકની મળવાની જ છે જોઈને, બરાબર? ચલો, તો નીચે લખ્યું છે ત્રિકોણમિતિ વિધેયના જો કયા વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપ ના કહેવાય? ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં dy/dx. જો ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં વિકલિત છે, dy/dx હોય કે વિકલિત હોવો જોઈએ. ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં વિકલિત હોય, log ના ખૂણામાં વિકલિત છે, પછી e ની ઘાતમાં વિકલિત છે, તો આ પ્રકારના વિધેય બહુપદી વિધેય નથી, તેથી તેનું પરિમાણ ના મળે. કક્ષા દરેકની મળે, પરંતુ દરેકના પરિમાણ મળે તે જરૂરી નથી.
હવે આ સિમ્પલ દાખલો છે, આ સીધું જો બહુપદી સ્વરૂપ થઈ ગયું dy dx એક જ લાઈનમાં છે. તો આમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત જો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો ત્રીજું વિકલન છે ને એટલે કક્ષા 3 થઈ અને એની બહારની ઘાત જે છે પરિમાણ કક્ષા 3 પરિમાણ 2. આ બહુપદી સ્વરૂપ છે જો dy dx છે આની વિકલન કયું પ્રથમ વિકલન એટલે કક્ષા 1 થઈ અને એની બહારની ઘાત કેટલી 1 કક્ષા 1 પરિમાણ 1. આ દ્વિતીય વિકલન છે કક્ષા 2 થઈ અને એની આખાની બહારની ઘાત કેટલી 1 તો કક્ષા 2 અને એની બહારની ઘાત જો 1 કક્ષા 2 પરિમાણ 1. ઓકે હવે આની વાત કરીએ તો આમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત કેટલો પ્રથમ વિકલન છે એટલે કક્ષા 1 થઈ પણ આનું પરિમાણ ના મળે કેમ ના મળે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે નથી e ની ઘાતમાં છે ને dy dx એટલે આનું પરિમાણ મળશે નહીં. ચલો આની કક્ષા કેટલી તો ઉચ્ચતમ કક્ષા આ પ્રથમ વિકલન છે અને આ દ્વિતીય વિકલન છે તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત કેટલો 2 તો આની કક્ષા 2 થઈ ગઈ કક્ષા 2 થઈ. હવે પરિમાણ તો પરિમાણ નક્કી કરતી વખતે ગપ્પા ના મારતા હા તો આ અપૂર્ણાંક છે કે નહીં આ અપૂર્ણાંક ઘાત હોય તો એને દૂર કરવી પડે તો બંને બાજુ વર્ગ કરો તો આ બંને બાજુ વર્ગ કરો તો આ વર્ગ છે ને નીચે વર્ગ છે આ વર્ગ કરો તો આ બે ઉડી જાય વર્ગ થઈ ગયું તો કક્ષા 2 અને પરિમાણ 2 થઈ ગયું બરાબર. એટલે પરિમાણ નક્કી કરતી વખતે બહુપદી સ્વરૂપ આ બહુપદી સ્વરૂપ છે પણ ઘાત અપૂર્ણાંક છે એટલે પહેલા એને અપૂર્ણાંક ઘાતથી મુક્ત કરવું પડે દૂર કરવું પડે એ દાખલામાં જોઈશું આપણે. એટલે આની કક્ષા 2 થઈ અને બહારની ઘાત 1 નથી હો હા એ દૂર કરો અપૂર્ણાંક ઘાતને દૂર કરવાની એટલે જતી રહેશે એટલે એનું પરિમાણ બદલાઈ જશે. ક્લિયર એટલે કક્ષા અને પરિમાણમાં ધ્યાન રાખજો. ટૂંકમાં કક્ષા કોને કહેવાય અંદરની ઘાત જે છે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો આ ત્રીજું વિકલન છે એટલે કક્ષા 3 થઈ અને ઉચ્ચતમ કક્ષાનો જે વિકલિત હોય એની બહારની ઘાત જોવાની કક્ષા 3 પરિમાણ 2. ક્લિયર કક્ષા દરેકની મળશે પરંતુ દરેકના પરિમાણ મળે તે જરૂરી નથી. કક્ષા અને પરિમાણ હંમેશા ધન પૂર્ણાંક હોય અને પરિમાણ કોના ના મળે તો આપેલ વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે ના હોય. બહુપદી સ્વરૂપ એટલે e ની ઘાતમાં dy dx હોય ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં વિકલિત હોય ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં વિકલિત હોય લોગના ખૂણામાં વિકલિત હોય e ની ઘાતમાં વિકલિત હોય તો આ બધા વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે નથી એટલે એના પરિમાણ ના મળે બરાબર. આ બી બહુપદી સ્વરૂપ નથી અપૂર્ણાંક ઘાત છે આ તો એને અપૂર્ણાંક ઘાતથી મુક્ત કરો થઈ જાય અપૂર્ણાંક ઘાતથી મુક્ત થઈ જાય તો આ 3/2 દૂર કરવા હોય તો બંને બાજુ વર્ગ કરો એટલે પરિમાણ નક્કી કરવું હોય તો અપૂર્ણાંક ઘાત આપેલી હોય તેને દૂર કરવા પ્રયત્ન કરવાનો અપૂર્ણાંક ઘાતથી શું કરવાનું મુક્ત કરવાનું. આ બધી રામાયણ શેમાં કરવાની પરિમાણ શોધવા માટે કક્ષા તો મળી જશે ડાયરેક્ટ કક્ષા જોઈને ખબર પડી ગઈ એટલે આ બધા મુદ્દા ધ્યાન રાખજો કક્ષા અને પરિમાણ નક્કી કરવું હોય તો. ઓકે ચલો જો સ્વાધ્યાય 9.1 જોઈએ છે 9.1 નીચેના વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ નક્કી કરો. એ તમારે આ જે વિકલ સમીકરણ લખ્યા છે બધાની કક્ષા અને પરિમાણ નક્કી કરવાના છે બરાબર. આમાં બધા વિકલ સમીકરણ ધ્યાન રાખજો. વિકલ સમીકરણ આપેલા છે કક્ષા અને પરિમાણ. ચલો બોલો આની કક્ષા કેટલી તો ઉચ્ચતમ કક્ષાનું પ્રથમ વિકલન છે પ્રથમ વિકલન એટલે કક્ષા 1 અને એની 12ની ઘાત કેટલી 1 પ્રથમ વિકલન છે અને એની 12ની ઘાત 1 છે એટલે કક્ષા 1 કક્ષા કેટલી 1 અને આનું પરિમાણ પણ કેટલું 1 કક્ષા 1 પરિમાણ 1. ઓકે બરાબર. કક્ષા અને પરિમાણ હંમેશા ધન પૂર્ણાંક હોય. આમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આ રહ્યો
કક્ષા 2 અને એની 12 ની ઘાત કેટલી કહેવાય 1. દ્વિતીય વિકલન છે એટલે કક્ષા 2 થઈ, કક્ષા 2 અને એની 12 ની ઘાત એટલી પરિમાણ, 12 ની ઘાત કેટલી 1. બરાબર, આ બહુપદી સ્વરૂપ છે. ચલો આમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો. પ્રથમ વિકલન છે કક્ષા 1 અને એની 12 ની ઘાત કેટલી કહેવાય, કશું ના હોય તો 1. એટલે કક્ષા 1 અને એની 12 ની ઘાત એટલી પરિમાણ, પરિમાણ કેટલું 1. ઓકે, ચલો આ બહુપદી સ્વરૂપ છે. તો આમાં વિકલિત બે છે. જો એક તો આ dy/dx છે અને આ d2y ના છેદમાં dx2 છે. તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત કયો, આ dy/dx છે અને આ d2y ના છેદમાં dx2. તો તમારે ઉચ્ચતમ કક્ષાનો આ પ્રથમ વિકલન છે અને આ દ્વિતીય વિકલન છે. એટલે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો, દ્વિતીય વિકલન છે એટલે કક્ષા 2 થઈ અને એની 12 ની ઘાત જોવાની, આની નહીં. ઉચ્ચતમ કક્ષાનો જે વિકલિત હોય એની 12 ની ઘાતને પરિમાણ કહેવાય. તો કક્ષા કેટલી 2, પરિમાણ કેટલું 3. તો અહીંયા લખી નાખીએ. બરાબર, કક્ષા આની કેટલી આવી, કક્ષા 2 અને એનું પરિમાણ થશે 3. ખબર પડી ગઈ? હા, આ dy/dx અને આ d2y ના છેદમાં dx2. તો બંનેમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત, આ ફર્સ્ટ ડેરિવેટિવ, આ સેકન્ડ ડેરિવેટિવ. તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો. અંદરની ઘાત એ કક્ષા હોય અને એની બહારની ઘાત એ પરિમાણ હોય. કક્ષા 2 અને પરિમાણ 3. ચલો દાખલો નંબર આગળ જોઈએ. બરાબર, 5મો. આમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત કયો, આ પ્રથમ વિકલન છે, આ ચતુર્થ વિકલન છે. તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો. તો ચોથું વિકલન છે ને, તો કક્ષા 4 થઈ. હવે એની 12 ની ઘાત જોવાની, આની નહીં. જે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત હોય એની 12 ની ઘાત કેટલી, આની 12 ની ઘાત 1. તો કક્ષા 4 અને પરિમાણ 1. અહીંયા લખ્યું છે જો આપણે ઉચ્ચતમ કક્ષાના વિકલિતની 12 ની ઘાત જોવાની. 12 ની ઘાત મોટી ક્યાં છે એ નહીં જોવાની. ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો અને એની 12 ની ઘાત કશું નથી એટલે 1 સમજો. તો કક્ષા કેટલી થઈ, આની કક્ષા 4 થશે અને આનું પરિમાણ કેટલું થયું, પરિમાણ 1 થશે. ઓકે, કક્ષા 4 પરિમાણ 1. ચલો એના પછી આમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત કયો, આ સેકન્ડ ડેરિવેટિવ છે, દ્વિતીય વિકલન છે, આ તૃતીય વિકલન છે. તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો. ત્રીજું ડેરિવેટિવ છે ને, કક્ષા 3 થઈ. ઉચ્ચતમ કક્ષાના વિકલિતની 12 ની ઘાત જો, તો આ કક્ષા 3 અને એની 12 ની ઘાત 2 એટલે કક્ષા 3 અને પરિમાણ 2. એટલે અહીંયા લખી નાખું, કક્ષા 3 થઈ અને પરિમાણ કેટલું થયું 2. ક્લિયર? એટલે આ બંનેમાં જો આ બધા વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે આપેલા છે. જો dy/dx બરાબર બહુપદી સ્વરૂપે જ છે. એટલે અહીંયા ધ્યાન રાખજો, આ બંનેમાં જો તો આ સેકન્ડ ડેરિવેટિવ છે, આ થર્ડ ડેરિવેટિવ છે. એટલે આ ત્રીજું વિકલન થયું. એટલે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત, થર્ડ ડેરિવેટિવ છે એટલે કક્ષા 3 થઈ. હવે એની 12 ની ઘાત જોવાની. જે 12 ની ઘાત મોટી છે એને જોવાની. ઉચ્ચતમ કક્ષાનો જે વિકલિત હોય એની 12 ની ઘાત શું થાય, પરિમાણ. ચલો આમાં જો, આમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત કયો, આ પ્રથમ વિકલન છે અને આ દ્વિતીય વિકલન છે. એટલે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આ થયો. આ પ્રથમ છે, આ દ્વિતીય છે. તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત જો સેકન્ડ ડેરિવેટિવ છે, કક્ષા 2. અહીંયા ની જોવાનું હવે, કક્ષા 2 અને એની 12 ની ઘાત કેટલી કહેવાય, 1. તો આની કક્ષા 2 થઈ અને પરિમાણ કેટલું થશે, પરિમાણ એટલે 12 ની ઘાત શું થશે, 1 થશે. ઓકે, એટલે
એટલે જો આ બંનેમાં જુઓ તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આ ફર્સ્ટ ડેરિવેટિવ છે, આ સેકન્ડ ડેરિવેટિવ છે, એટલે દ્વિતીય વિકલન છે એટલે કક્ષા 2 થઈ અને એની 12 ની ઘાત જે છે પરિમાણ થયું. ચલો એ જ પ્રમાણે આમાં જોઈએ. ઓકે, આ પ્રથમ વિકલન છે, આ દ્વિતીય વિકલન છે, તો આ ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આ રહ્યો. તો દ્વિતીય વિકલન છે કક્ષા 2 થઈ અને એની 12 ની ઘાત કેટલી 1, એટલે કક્ષા 2 થાય અને પરિમાણ શું થશે 12 ની ઘાત પરિમાણ 1 થયું. એટલે કક્ષા 2 અને પરિમાણ 1 એટલે જે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત હોય ને એની જે 12 ની ઘાત હોય એ પરિમાણ કહેવાય. ચલો આ ત્રિકોણમિતિ વિધેય છે. જો અહીંયા ત્રિકોણમિતિ વિધેય છે, આ ખૂણો 3x અને 3x છે, એના હાથે આપણે કોઈ લેવા દેવા નથી. આ d2y ના છેદમાં dx2 છે, તો દ્વિતીય વિકલન થયું કક્ષા 2 અને એની 12 ની ઘાત કેટલી 1, તો આની કક્ષા કેટલી થઈ, આની કક્ષા 2 અને પરિમાણ કેટલું થશે બોલો, પરિમાણ 1, કક્ષા 2 અને પરિમાણ 1. તો આ જેટલા બી દાખલા લખ્યા છે એ બધાની કક્ષા અને પરિમાણ મળે છે. કેમ કક્ષા અને પરિમાણ મળે બધાના? કક્ષા તો દરેકની મળશે પણ પરિમાણ કેમ મળ્યા બધાના? તો આ બધા વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે છે. જો બહુપદી સ્વરૂપ એટલે આ રીતના હોય, બરાબર? હા, e ની ઘાતમાં ડિવાઇડ બાય dx નથી, log ના ખૂણામાં ડિવાઇડ બાય dx નથી, ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં વિકલિત નથી કોઈ જગ્યાએ. આ ત્રિકોણમિતિ વિધેય છે પણ એના ખૂણામાં ક્યાં વિકલિત છે? ખૂણામાં વિકલિત હોવું જોઈએ. ઓકે, એટલે દરેકની કક્ષા અને પરિમાણ મળે અને કોઈમાં અપૂર્ણાંક ઘાત બી નથી. કોઈમાં અપૂર્ણાંક ઘાત નથી. જો અપૂર્ણાંક ઘાત આવે તો એને આપણે દૂર કરવાની. ક્લિયર આટલું? એ દરેકની કક્ષા અને પરિમાણ આપણને મળી ગયા. જો મળ્યા, બરાબર? ચલો 10મો દાખલો જોઈએ. કક્ષા અને પરિમાણ નક્કી કરો. ચલો વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે છે. આ ત્રીજું વિકલન, જો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત કયો? આ પ્રથમ વિકલન, દ્વિતીય વિકલન અને તૃતીય વિકલન. ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો. ત્રીજું વિકલન છે ને કક્ષા 3 થઈ અને ઉચ્ચતમ કક્ષાના વિકલિતની 12 ની ઘાત જોવાની, એટલે કક્ષા 3 અને પરિમાણ 2. એટલે અહીંયા લખી નાખીએ કક્ષા કેટલી 3 અને પરિમાણ કેટલું 2. કક્ષા 3 અને પરિમાણ 2. આ જો અહીંયા 12 ની ઘાત ની જોવાની, પહેલા ઉચ્ચતમ કક્ષાનો વિકલિત જોવા આવ્યો ને એની 12 ની ઘાત 2. ચલો આમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો. આ પ્રથમ વિકલન છે, આ દ્વિતીય વિકલન છે. ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો, દ્વિતીય વિકલન છે અને એની 12 ની ઘાત કેટલી 1. જો y ડબલ ડેશ એટલે d2y ના છેદમાં dx2 છે અને એની 12 ની ઘાત કેટલી કહેવાય 1. એટલે કક્ષા 2 અને પરિમાણ 1. એટલે અહીંયા લખી નાખું છું કક્ષા 2 થઈ અને 12 ની ઘાત એટલે પરિમાણ થયું. ચલો પરિમાણ કેટલું 1, કક્ષા 2 અને 12 ની ઘાત. આને ના ખબર પડે આને આમ ફેરવી દો, કક્ષા 2 પરિમાણ 1. ચલો આ પ્રથમ વિકલન, આ દ્વિતીય વિકલન ને આ ત્રીજું વિકલન. y ટ્રિપલ ડેશ એટલે શું થયું? d3y ના છેદમાં dx3 અને એની 12 ની ઘાત કેટલી કહેવાય 1. એટલે કક્ષા 3 અને 12 ની ઘાત કેટલી 1. તો આની કક્ષા થઈ 3 અને પરિમાણ કેટલું થશે? પરિમાણ 1. ઓકે, ચલો હવે આની વાત કરીએ. તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આ પ્રથમ વિકલન છે ને આ દ્વિતીય વિકલન છે. ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો કક્ષા 2. દ્વિતીય વિકલન એટલે કક્ષા 2 અને એની 12 ની ઘાત 3. તો કક્ષા 2 અને પરિમાણ 3 થયું. કક્ષા 2 અને પરિમાણ કેટલું થશે 3. ચલો હવે એના પછીની વાત કરીએ. આ બહુપદી વિધેય છે.
જો sin y છે sin ના ખૂણામાં dy by dx નથી હા sin y એટલે આ બહુપદી સ્વરૂપ થયું જો અહીંયા sin ના ખૂણામાં dy by dx એટલે આ વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે નથી પણ આ તો છે તો આ વિકલ સમીકરણ છે આ રહ્યો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આ y ડેશ છે ને આ y ડબલ ડેશ છે તો આ દ્વિતીય વિકલન થયું અને એની બહારની ઘાત કેટલી 1 તો કક્ષા 2 અને પરિમાણ 1 થયું કક્ષા 2 અને પરિમાણ કેટલું થાય પરિમાણ 1 છે એટલે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો અને એની બહારની ઘાત 1 ચલો 15મો દાખલો જુઓ હવે આ જે વિકલ સમીકરણ છે એ બહુપદી સ્વરૂપે છે ના cos ના ખૂણામાં dy by dx અહીંયા sin ના ખૂણામાં dy by dx અહીં ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં વિકલિત છે એટલે આ બધા વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે નથી તો એના પરિમાણ ના મળે કક્ષા દરેકની મળશે જો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત કયો આ રહ્યો આ પ્રથમ વિકલન છે આ દ્વિતીય વિકલન છે કક્ષા 2 અને પરિમાણ 2 ના કરતા બહુપદી સ્વરૂપે નથી એટલે પરિમાણ ના મળે તો આની કક્ષા કેટલી આની કક્ષા થશે બોલો 2 ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો કક્ષા 2 અને પરિમાણ શું લખું પરિમાણ વ્યાખ્યાયિત નથી પરિમાણ વ્યાખ્યાયિત નથી કેમ નથી તો આ વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે નથી જો અહીંયા cos y હોય ને તો ચાલે પણ ખૂણામાં ઘાતમાં dy by dx ના હોવા જોઈએ એટલે આનું પરિમાણ ના મળે ચલો આની વાત કરીએ તો આ ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં વિકલિત છે એટલે પરિમાણ તો નહીં મળે તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત કયો આ પ્રથમ વિકલન છે ને આ દ્વિતીય વિકલન છે કક્ષા કેટલી 2 કક્ષા દરેકની મળશે કક્ષા 2 અને પરિમાણ મળે નહીં કારણ કે કેમ ના મળે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે નથી અહીંયા લખી નાખું કક્ષા કેટલી કક્ષા 2 અને પરિમાણ વ્યાખ્યાયિત નથી અવ્યાખ્યાયિત પરિમાણ વ્યાખ્યાયિત નથી પરિમાણ ના મળે એના પછી આની વાત કરીએ જો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત કયો આ ત્રીજું વિકલન છે અને આ ચોથું વિકલન છે તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આ રહ્યો આ ત્રીજું વિકલન છે આ ચોથું વિકલન છે તો કક્ષા કેટલી થાય 4 આની કક્ષા મળી ગઈ કક્ષા થઈ ગઈ 4 હવે પરિમાણ બોલો તો આ વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે છે ના ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં વિકલિત છે જો એટલે આનું પરિમાણ મળે નહીં પરિમાણ અવ્યાખ્યાયિત પરિમાણ મળતું નથી ક્લિયર ભાઈ આ બધામાં જો ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં વિકલિત હોય તો એ વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે ના કહેવાય કક્ષા તો દરેકની મળશે પરંતુ દરેકના પરિમાણ મળે તે જરૂરી નથી પરિમાણ ક્યારે મળે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ બરાબર ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં છે e ની ઘાતમાં વિકલિત હોય log ના ખૂણામાં વિકલિત હોય ચલો આગળ જોઈએ ચલો આમાં અહીંયા વિકલન છે અને અહીંયા વિકલન છે આ પ્રથમ વિકલન છે y ડેશ એટલી અને આ ત્રીજું વિકલન છે તો કક્ષા કેટલી 3 થાય કક્ષા 3 થઈ અને પરિમાણ તો પરિમાણ ના મળે કારણ કે e ની ઘાતમાં શું છે dy by dx છે જો અહીંયા e raised to y હોય ને તો પરિમાણ મળી જાય e ની ઘાતમાં વિકલિત છે એટલે પરિમાણ ના મળે કારણ કે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે નથી એટલે dy by dx છે ને આમ એક હારમાં હોવા જોઈએ ઘાતમાં ના હોવા જોઈએ ખૂણામાં ના હોવા જોઈએ આ દાખલો જોવા રે આ બહુપદી સ્વરૂપ કહેવાય બરાબર તો અહીંયા આની કક્ષા કેટલી તો આ પ્રથમ વિકલન છે ને આ ત્રીજું વિકલન છે એટલે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત ત્રીજું વિકલન એટલે 3 થઈ કક્ષા 3 થઈ અને પરિમાણ વ્યાખ્યાયિત નથી એ કક્ષા 3 થઈ અને પરિમાણ અવ્યાખ્યાયિત પરિમાણ અવ્યાખ્યાયિત બરાબર કારણ કે e ની ઘાતમાં શું છે વિકલિત છે જો અહીં y' છે
જો e⁻y હોય ને ખાલી e⁻y હોય તો કક્ષાનું પરિમાણ 2 મળે, કક્ષા 3 અને આની 12મી ઘાત કેટલી 1. ચલો આમાં ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં dy/dx છે, આ બહુપદી વિધેય નથી. તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત કયો? અહીં પણ છે અને અહીં પણ છે, તો બંનેની ઘાત કેટલી 1. કક્ષા દરેકની મળે પણ પરિમાણ ના મળે. ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં dy/dx છે ને, તો અહીંયા શું લખી દઉં? કક્ષા 1 બરાબર અને પરિમાણ વ્યાખ્યાયિત નથી. ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં dy/dx છે. ચલો આની કક્ષા અને પરિમાણ બોલો, વિચારીને કહેજો. તો y ની ઘાતમાં dy/dx છે, તો પણ આ dy/dx દૂર થઈ જાય. જો તમે એને બહુપદી સ્વરૂપે લાવો તો dy/dx આગળ આવી જાય. હા, ઘાતમાંથી dy/dx દૂર થઈ જાય. આ રીતના સિંગલ પદ આપેલા હોય ને, આ તો સરવાળો છે. જો આ સરવાળો કે બાદબાકી હોય તો ઘાતમાંથી dy/dx દૂર ના થાય. આ સરવાળો આપેલો છે જો, પણ આમ dy/dx નીચે આવી જાય, બહુપદી સ્વરૂપ આવી જાય. બંને બાજુ log લઈ લો. તો ચલો બંને બાજુ log લઉં છું, એટલે log શું થશે? y ની કેટલી ઘાત dy/dx બરાબર સામે કેટલા log x. બંને બાજુ log લેતા. હવે log નો નિયમ શું છે? જે ખૂણાની ઘાત હોય આગળ આવે. હા, ખૂણાની ઘાત આગળ આવી ગઈ, dy/dx આગળ આવી ગયા, ઇન્ટુ બાજુમાં શું થયું? log y બરાબર સામે શું થઈ ગયું? log x. તો બહુપદી સ્વરૂપ આવી ગયું. જો ઘાતમાંથી dy/dx જતો રહ્યો. તમને એમ થાય સાહેબ તો આ દૂર ના થાય? ના થાય, કારણ કે સરવાળો છે એટલે log તમે લેશો તો એ છૂટું નહીં પડે. આ રીતના સિંગલ પદ હોય ને, જો સામે સરવાળો કે બાદબાકી નથી તો આ ઘાતમાંથી આગળ આવી જાય. હા, આ ઘાતમાંથી dy/dx દૂર થઈ જાય, બંને બાજુ log લઈ લો. તો આ dy/dx આગળ. હવે આ કયું વિધેય થઈ ગયું? જો બહુપદી વિધેય આવી ગયું. હવે બરાબર, તો આની કક્ષા કેટલી? હા 1 અને 12ની ઘાત કેટલી 1. એટલે સમજી વિચારી જવાબ લખજો. આની કક્ષા 1 અને પરિમાણ શું થયું 1. અવ્યાખ્યાયિત ના કરતા કક્ષા 1 અને પરિમાણ 1 થઈ ગયું. ઓકે, ચલો આમાં દાખલો સરવાળા બાદબાકીમાં છે કે નહીં? તો આ dy/dx દૂર ના થાય. બરાબર, હા, તો આમાં log ના ખૂણામાં dy/dx છે, તો આ log ના ખૂણામાંથી dy/dx દૂર નહીં થાય, તો આનું પરિમાણ ના મળે. જો log ના ખૂણામાં dy/dx હોય, e ની ઘાતમાં dy/dx હોય, ત્રિકોણમિતિ વિધેયના ખૂણામાં વિકલિત હોય, તો આની કક્ષા મળશે. ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો. કક્ષા કેટલી 2, પણ પરિમાણ શું થશે? ના મળે. log ના ખૂણામાં બહુપદી વિધેય નથી, તો આની કક્ષા કેટલી? અહીંયા લખી નાખું છું. આની કક્ષા ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો, કક્ષા 2 અને પરિમાણ શું થશે? પરિમાણ અવ્યાખ્યાયિત. પરિમાણ મળતું નથી, કારણ કે log ના ખૂણામાં dy/dx. આ દૂર ના થાય. કેમ ના થાય? બાજુમાં સરવાળો આપેલો છે એટલે. ચલો અહીંયા બી log ના ખૂણામાં dy/dx છે, તો વિચારો કે આ log ના ખૂણામાંથી dy/dx દૂર થઈ શકે? થઈ જાય છે. જો એટલે આની કક્ષા તો એક જ થવાની. કક્ષા તો દરેકની મળશે. જો કક્ષા જોઈને ખબર પડી જાય. આની કક્ષા 2. હવે પરિમાણ નક્કી કરતી વખતે થોડું વિચારવાનું. બરાબર, અહીંયા કોઈ સરવાળો નથી આપેલો. જો આ રીતનો સરવાળો આપેલો હોય ને, અહીંયા સરવાળો છે એટલે એ dy/dx ખૂણામાંથી દૂર નથી થવાનું. આમાં log ના ખૂણામાં dy/dx દૂર થઈ જાય. જો બેઝ કયો છે? e. તો આપણે આવો નિયમ લખાયો છે. dy/dx બરાબર શું થાય? આ e સામે જાય અને પેલું એની ઘાતમાં જાય. શું થઈ ગયું? kx. નિયમ છે log નો, ખૂણા બરાબર બેઝ સામે જાય, આ એની ઘાતમાં જાય. તો આ બહુપદી વિધેય આવી ગયું. જો log ના ખૂણામાંથી dy/dx દૂર થઈ ગયા. બરાબર, જો અહીં બાજુમાં પ્લસ dy/dx કરું ને, તો બંને બાજુ તમે log દૂર કરો તો ખૂણામાં તો dy/dx રહેશે. એટલે અહીંયા સરવાળો નથી આપેલો. જો એટલે dy/dx દૂર થઈ ગયા. તો આની કક્ષા કેટલી? કક્ષા તો અહીંથી ખબર પડી જશે.
જો કક્ષા તો તમને દાખલો જોઈને જ ખબર પડી જશે, પણ પરિમાણ નક્કી કરવું હોય શું કરવાનું? વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે ખાસ લાવવાનું. આ બહુપદી સ્વરૂપ આવી ગયું. જો e ની ઘાતમાં kx, કક્ષા કેટલી? પ્રથમ વિકલન છે કક્ષા 1 અને એની બહારની ઘાત કેટલી? 1. તો અહીંયા લખી નાખો આ વિકલ સમીકરણની કક્ષા 1 અને એનું પરિમાણ શું આવી ગયું? એનું પરિમાણ પણ થઈ ગયું 1. કક્ષા 1 અને પરિમાણ 1. ખબર પડી ગઈ? હા, log ના ખૂણામાંથી dy/dx દૂર થઈ ગયા. ઓકે, બરાબર. ચલો 23મો દાખલો. આની કક્ષા અને પરિમાણ દૂર નક્કી કરો. કક્ષા અને પરિમાણ નક્કી કરવાનું છે. જો કક્ષા તૈયારીમાં ખબર પડી જશે. આ પ્રથમ વિકલન છે, આ દ્વિતીય વિકલન છે. એ કક્ષા 2 થવાની. ઉચ્ચતમ કક્ષાનો વિકલિત 2 થયો. હવે પરિમાણ નક્કી કરવા માટે ખાસ ધ્યાન રાખજો. આ રીતે રૂટ અને ઘનમૂળ આપેલા હોય, અપૂર્ણાંક ઘાત છે કે નહીં, તો એને અપૂર્ણાંક ઘાતથી દૂર કરી દો. પહેલા વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે આવી જાય છે એ જોવાનું. જો તો પરિમાણ નક્કી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. કક્ષા તો તમને તૈયારીમાં મળી જશે. તો અહીંયા જો અપૂર્ણાંક ઘાતથી મુક્ત કરીએ તો આ દ્વિતીય વિકલન છે. d2y ના છેદમાં dx2 ની કેટલી ઘાત? 1/3. સામે dy/dx ની કેટલી ઘાત? 1/2. આ 1/3, આ 1/2. હવે અપૂર્ણાંક ઘાતથી દૂર કરવી હોય તો ક્રોસ ગુણાકાર કરો. આ 2 ને અહીં ગુણી દો, આ 3 ને અહીં ગુણી દો. ક્રોસ ગુણાકાર. એટલે અહીંયા શું થયું? d2y ના છેદમાં dx2. 2 સામે ગુણો 2 અને સામે શું આવ્યું બોલો? dy/dx ની 3. આ 2 સામે ગુણ્યા 3 સામે ગુણ્યું. તો આ વિકલ સમીકરણ જો અપૂર્ણાંક ઘાતથી મુક્ત. વિકલ સમીકરણ જોઈને તમે એનું કક્ષા તો તમે સીધી જોઈને જ કહી દેશો. આની કક્ષા 2 જ થવાની છે. પણ પરિમાણ નક્કી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે વિકલ સમીકરણ એક તો બહુપદી સ્વરૂપે હોવું જોઈએ અને અપૂર્ણાંક ઘાતથી મુક્ત હોવું જોઈએ. આ રીતે વર્ગમૂળ ને ઘનમૂળ હોય ને તો પરિમાણ નક્કી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. અપૂર્ણાંક ઘાતથી એને મુક્ત કરી દો. થઈ ગયું, બહુપદી સ્વરૂપ આવી ગયું. આની કક્ષા કેટલી બોલો? ઉચ્ચતમ કક્ષાનો વિકલિત ક્યાં રહ્યો? આ રહ્યો. કક્ષા 2 અને એની બહારની ઘાત કેટલી? 2. તો આની કક્ષા 2 થઈ. આની કક્ષા 2 અને આનું પરિમાણ કેટલું થશે? આનું પરિમાણ 2 થાય. બરાબર? કક્ષા 2 અને પરિમાણ 2. ચલો એના પછી 24મો દાખલો. દાખલો નંબર 24. ચલો d2y ના છેદમાં dx2 બરાબર ઘનમૂળમાં √1 dy/dx નો હોલ સ્ક્વેર. અપૂર્ણાંક ઘાત છે. ઘનમૂળ એટલે સામે કેટલા કહેવાય? 1/3. એટલે d2y ના છેદમાં dx2 બરાબર સામે શું કહેવાય? 1 dy/dx નો વર્ગ. અને આખાની કેટલી ઘાત કહેવાય? આખાની ઘનમૂળ એટલે 1/3. કક્ષા અને પરિમાણ નક્કી કરવું હોય તો અપૂર્ણાંક ઘાત દૂર કરો. તો આખાની 1/3 છે ને, તો આ 3 ને સામે ગુણો. આ છેદમાં 3 છે સામે ગુણાય એટલે આ બાજુ 3 ઘાત થાય. એટલે d2y ના છેદમાં dx2 ની 3 ઘાત થઈ. આ છેદમાં 3 છે સામે ગુણ્યા. જો તમે ક્રોસ ગુણાકાર કરો તો 2 અહીં ગુણાય, 3 અહીં ગુણાય. સામે કેટલા વધ્યા? 1 dy/dx નો વર્ગ. આ 3 સામે આવી ગયા. હવે બહુપદી સ્વરૂપ આવી ગયું. તો આ પ્રથમ વિકલન છે, આ દ્વિતીય વિકલન. તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત અહીંયા છે. તો કક્ષા 2 થઈ અને એની બહારની ઘાત કેટલી? 3. તો આની કક્ષા કેટલી થઈ? કક્ષા 2 અને આનું પરિમાણ કેટલું થશે? પરિમાણ 3. એટલે આ રીતના વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે ના હોય અને અપૂર્ણાંક ઘાત આપેલી હોય તો પરિમાણ નક્કી કરો. કક્ષા તો જો આની કક્ષા કેટલી? 2. ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો. આની કક્ષા કેટલી? 2 જ થવાની. ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો. એટલે કક્ષા તો તમે જોઈને કહી દેશો, પરંતુ પરિમાણ નક્કી કરવું હોય ને
તો એને અપૂર્ણાંક ઘાતથી તમારે મુક્ત કરવું પડે. એ દાખલાને વિકલ સમીકરણને અપૂર્ણાંક ઘાતથી તમારે મુક્ત કરી દેવાનું. એના પછી આગળ દાખલો જોઈએ. દાખલો નંબર 25. બરાબર. ચલો 1 વત્તા dy by dx નો હોલ સ્ક્વેર અને એની 3/2 ઘાત બરાબર સામે 5 ઇન્ટુ d સ્ક્વેર y ના છેદમાં dx સ્ક્વેર. ઓકે, આ બાજુ 3/2 ઘાત આપેલી છે. અપૂર્ણાંક ઘાત છે ને, આખાની 3/2 ઘાત છે તો આ બે બે ઉડે નહીં હો, આખાની ઘાત નથી, વચ્ચે સરવાળો છે. આખાની 3/2 ઘાત છે એમાં બે ને સામે લઈ જાય એટલે હોલ સ્ક્વેર થઈ જાય. એટલે આ બાજુ શું વધશે? જો 1 વત્તા dy by dx એનો વર્ગ આખાની કેટલી ઘાત? 3 ઘાત. આ બે ને સામે લઈ જાઓ તો આખાનો હોલ સ્ક્વેર થયો 5 ઇન્ટુ ડી સ્ક્વેર વાય ના છેદમાં dx સ્ક્વેર. આ 1/2 સામે ગુણો એટલે વર્ગ થાય. બરાબર. હવે વિચારવાનું. જો આને છૂટું પાડવું પડે પણ ડાયરેક્ટ વિચારો. આનો તમે હોલ ક્યુબ આપશો, આને હોલ ક્યુબ થી છૂટું પાડો તો આની જે ઘાત વધવાની એ અંદર વધવાની કે બહાર વધવાની? આ તો વધવાની નથી તો આની 12 ઘાત વધવાની. 12 ની ઘાત વધશે. dy by dx તો આ બાજુ હશે. ચલો તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત કઈ બાજુ આવ્યો? આ પ્રથમ વિકલન છે અને આ દ્વિતીય વિકલન છે. એટલે અહીં જોવાનું, હવે અહીં જોવાની જરૂર નથી. ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો. જો તો કક્ષા કેટલી? 2 અને એની 12 ની ઘાત કેટલી? 2. તો કક્ષા 2 અને પરિમાણ 2 થઈ ગયું. ક્લિયર? ચલો કક્ષા 2 અને પરિમાણ પણ શું થયું? 2. કક્ષા 2 અને પરિમાણ 2 થયું. એટલે દાખલો સમજી વિચારી ગણવાનો. આ રીતે અપૂર્ણાંક ઘાત આપેલી હોય તો દાખલાને અપૂર્ણાંક ઘાતથી શું કરી દેવાનું? મુક્ત કરવાનું. એના પછી 26 નો દાખલો છે. ચલો d2y ના છેદમાં dx સ્ક્વેર બરાબર √ dy by dx વત્તા 5. આ વિકલ સમીકરણ જો બહુપદી સ્વરૂપે નથી, રૂટમાં dy by dx છે તો બંને બાજુ કક્ષા તો જોઈને ખબર પડી જાય કક્ષા કેટલી? 2 જ થવાની. પરિમાણ નક્કી કરવું હોય તો બંને બાજુ વર્ગ કરો. ચલો બંને બાજુ વર્ગ કરો તો d2y ના છેદમાં dx સ્ક્વેર નો વર્ગ થયો. સામે શું થશે? dy by dx વત્તા 5. બહુપદી સ્વરૂપ આવી ગયું. અપૂર્ણાંક ઘાતથી મુક્ત થઈ ગયું. તો ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આવ્યો કક્ષા 2 અને પરિમાણ 2. ઓકે, એટલે આની કક્ષા કેટલી થઈ? 2 અને પરિમાણ 2 થયું. એટલે પરિમાણ નક્કી કરવા માટે ધ્યાન રાખજો. આ બધી મજૂરી શેના માટે કરવાની? પરિમાણ નક્કી કરવા માટે. કક્ષા તો ડાયરેક્ટ મળી જવાની છે. બરાબર. દાખલા સમજી વિચારીને ગણજો. ચલો દાખલો નંબર 27 જોઈએ. હવે દાખલો નંબર 27. x બરાબર dy by dx વત્તા √1 વત્તા dy by dx નો હોલ સ્ક્વેર. હવે શું છે? જો કક્ષા તો એક જ થવાની. પ્રથમ વિકલન છે ને, અહીં બી પ્રથમ વિકલન છે ને, અહીં બી પ્રથમ વિકલન છે. કક્ષા એક થવાની. પરિમાણ નક્કી કરવું હોય તો આને છૂટું પાડો, રૂટ દૂર કરું તો dy by dx ને આ બાજુ લાવો તો x - dy by dx. સામે શું વધ્યું બોલો? √1 વત્તા dy by dx નો હોલ સ્ક્વેર. બરોબર. આ dy by dx ને આ બાજુ લાવ્યા. હવે મારે રૂટ દૂર કરવું પડશે તો બંને બાજુ વર્ગ કરી નાખો. જો બંને બાજુ વર્ગ કરું છું x - dy by dx નો હોલ સ્ક્વેર રૂટ જતું રહ્યું. સામે શું વધ્યું? 1 વત્તા dy by dx નો હોલ સ્ક્વેર. બરાબર. હા, હવે અહીંયા ધ્યાન રાખજો, ગપ્પા ના મારતા. આ બંને બાજુ વર્ગ કર્યો છે એટલે તમે એમ ના વિચારતા કે આની કક્ષા તો એક થવાની પણ પરિમાણ 2 થશે. ચેક કરો.
આને છૂટું પાડવું પડે. જો a - b ના હોલ સ્ક્વેર છૂટું પાડો તો x સ્ક્વેર મધ્યમ પદ શું થયું 2x dy/dx વત્તા અંતિમ પદ શું થશે dy/dx નો હોલ સ્ક્વેર. સામે શું વધ્યું 1 વત્તા dy/dx નો હોલ સ્ક્વેર. તો આ તો ઉડી જાય. જો આ ઉડી ગયું. તો હવે અહીં શું વધ્યું x સ્ક્વેર -2x dy/dx બરાબર 1. હવે કક્ષા કેટલી જો કક્ષા 1 અને પરિમાણ 1 બરાબર. કક્ષા 1 અને આનું પરિમાણ પણ કેટલું 1. ખબર પડી ગઈ. હા એટલે આ બહુપદી વિધેય નથી હો. આ ક્યુબ છે એટલે આને છૂટું પાડવું પડે આપણે. આખાનો ક્યુબ છે પણ આને છૂટું પાડવાની કેમ કોઈ જરૂર નથી. કારણ કે આની જે ઘાત વધશે ને એ 12 ની ઘાત વધશે અને ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આ બાજુ છે. આપણે આ બાજુની જરૂર છે. તમે આને છૂટું પાડો ક્યુબ થી તો આનો ક્યુબ એટલે 12 ની 6 ઘાત થવાની. અહીં 12 આની ગમે તેટલી ઘાત હોય આપણે એના હાથે કોઈ નિસ્બત નથી. કેમ? કારણ કે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આ છે. એટલે કક્ષા 2 થવાની એની 12 ની ઘાત 2 થઈ. આની 12 ની ગમે તેટલી ઘાત આવે પણ ઉચ્ચતમ કક્ષાનો વિકલિત તો આ બાજુ છે. એટલે આ જો આ બહુપદી વિધેય નથી આવ્યું હજુ આ વર્ગ છે. એટલે મેં આને છૂટું પાડ્યું એટલે આ તો ઉડી ગયા. જો તો કક્ષા 1 થઈ અને પરિમાણ 1 થઈ ગયું. એટલે આ ધ્યાન રાખજો. આ કક્ષા અને પરિમાણ નક્કી કરવાના દાખલા બરાબર. આ તમારો સ્વાધ્યાય જો 9.1 પૂરું. એમાં આ બધા દાખલા એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. કક્ષા અને પરિમાણ નક્કી કરવાના દાખલા ધ્યાન રાખજો. ઓકે.